બાકી દીકરી આપણી કોલેજની અંદર ભણતી હોય, બાજુવાળાની દીકરીને એમ થાય કે મારે મારી દીકરીને કોલેજની અંદર મૂકવી છે, ભલે ને ભણે બિચારી, ભણશે તો બે કુળને ઉજારશે, મારે એને ભણાવી છે. પણ એમાંથી સંગત ફેર થાય. બાપનું મોઢું જોવાય રાજી ન હોય, બાપની પાઘડી ઉતારીને એના હાથને પગને આંગણે મૂકે કે બેટા હવે તો સમજી જા, એ સમાજ આપણો નથી, એ ઘર આપણું નથી, એ પરંપરા આપણી નથી, એ રીતિ રિવાજ આપણા નથી, બોલી આપણી નથી, ઘરનો પહેરવેશ આપણો નથી, ઘરનું ભોજન આપણું નથી, ક્યાંય એકે રીતે મેચ નથી થતું. તું એક વખત તો જો, ખાલી મોઢું જોઈને થોડું મોહી જવાય, થોડીક અમારી આબરૂની કિંમત કર. અને તેથી દીકરી એમ કે નહીં, મન તમે, હું તમને નથી ઓળખતી, હામાં કેસ મારે, હામાં કેસ મારે. મને એમ થાય કે તમારી મારી દીકરીને આજે આપણને એમ થાય કે આપણે એને સિંગર બનાવીએ, અડધી રાત સુધી, રાત્રે 1-2 વાગ્યા સુધી ગાવાના કાર્યક્રમો કરે, પોતે આર્થિક પગભર થાય. ગમે ભાઈ, એકને નહીં આખા ગામને ગમે, આખું સમાજ એની ઉપર ગર્વ લઈ શકે. પણ અહીંયા ગાવાવાળા ગાયા કરે ને ઓલા બે ફદિયાના ટબલ છે આમાં આમાં વગાડતા હોય, અને તમારી દીકરીને એમ થાય કે મને ગમી ગયું. મને એમ થાય કે તમારા દુનિયાની અંદર તમને કોઈ ન ગમ્યું, તમને એ ગમી છે. તમે કોનું કુળ છો, તમે કોનું લોહી છો, તમે કોના સંસ્કાર છો, તમારું કુળ કોણ છે, તમારા બાપ દાદાની ઇજ્જત શું છે, આ બધુંય જો તમને એક વખત સામે દેખાતું હોય ને, અને આ બધુંય તમે માથે ઓઢીને તમે ઘરની બહાર નીકળતા હોય ને, દુનિયાના કોઈ બાપની તાકાત નથી તમારી આબરૂ સામે કે તમારી ઇજ્જત સામે એક વખત કોઈ માથું ઊંચું કરીને જાય. પણ આ દીકરીઓની ક્યારેક સંગત બદલી જાય. આ દીકરીઓના પપ્પાની કેપેસિટી ઝૂડિયોમાંથી કપડાં પહેરાવે આટલી હોય, પણ બેનને અભરખા ઝારા કંપનીના પહેરે ને એવા હોય. ઘણી વખત પાણીની બોટલ મારી પાસે હોય ને, તો હું આનું ઉદાહરણ આપવું મને ખૂબ ગમે. આ પાણીની બોટલ છે ને ભાઈ, આની કિંમત કેટલી? 10 રૂપિયા. હા, હવે આની અંદર હું દૂધ ભરું તો કિંમત કેટલી? 50 રૂપિયા મૂકીએ આપણે, અડધો લીટર, 1.5 લીટર, એટલે આની આપણે 50 રૂપિયા કિંમત મૂકી. હવે એમાંથી હું મિલ્ક શેક ભરું, સરસ મજાની ફ્લેવર ને ખાંડની બધું આવે, તો આની કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય. હવે આની અંદર હું ઘી ભરું તો આની કિંમત કેટલી થાય? 500 રૂપિયા આપણે મૂકીએ. આ જ પાણીની બોટલ છે, અંદર પાણી ભરો તો એની કિંમત 10 રૂપિયા થાય. આ જ આખું છે, સંસ્કાર નથી ને તો એની કિંમત 10 રૂપિયાની જ છે. પણ આ જ પાણીની બોટલની અંદર જો ઘી ભરવામાં આવે તો એની કિંમત 500 રૂપિયાથી થાય. અને તમને અને તમારી પાસે એક પાણીની બોટલ હોય કે એમાં પાણી ભર્યું હોય, અને મારી પાસે પાણીની બોટલ હોય કે એમાં ઘી ભર્યું છે, અને તમે મને પૂછવા આવો કે આને એક્સચેન્જ કરવી, ત્યારે મારો જવાબ શું હોય? એક્સચેન્જ ન કરાય ભાઈ. તારી પાસે જે છે ને એની કિંમત 10 રૂપિયા છે, અને મારી પાસે જે કિંમત છે ને એ 500 રૂપિયા છે, 490 ગણી વધારે છે મારી પાસે. તારી યાર એક્સચેન્જ ન કરાય. તો મને એમ થાય કે આ આખું જેથી કોકની યાર એક્સચેન્જ કરવાનું હોય ત્યાંથી કેમ વિચાર નથી આવતો કે આ આપણી કિંમત કેટલી છે, અને સમાજની સામે આપણી સામે કોઈક એક્સચેન્જ કરવા આવ્યો છે એની કિંમત કેટલી હોય. ન્યા કેમ એમ થાય કે હાલ ભાઈ, તું એક જ પ્રશ્ન મૂક્યો છે, તે એક જ પ્રસ્તાવ મૂક્યો, તે એક જ પ્રપોઝ કર્યો છે, તું મને ખાલી એમ કે હું તને બહુ પ્રેમ કરું છું, હું તારી યાર હાલતી થઈ જાઉં ને, આવા મારા કુળના સંસ્કાર કે આવા મારા મા બાપે મને સંસ્કાર આપ્યા નથી, આટલી હલકાઈ મારી અંદર બિલકુલ નથી. અને સંગત ફેરથી મને એટલી ખબર પડે કે સંગત ફેર 2 કલાકની, 5 કલાકની, 15 દિવસની થાય, તો એ 15 દિવસની અંદર તમને 2 મહિનાથી જે પ્રેમ કરતું હોય એ પ્રેમ દેખાય. અને મા બાપ મરી ગયા બિચારા 20 વર્ષના, તમને પેટે પાટા બાંધી એની પાસે નહોતું તેથી એણે તમને શ્રેષ્ઠ આપ્યું છે, એની પાસે સગવડતા નહોતી છતાંય તમને શ્રેષ્ઠ આપ્યું છે. આટલો મા બાપનો 20 વર્ષનો પ્રેમ તમને પ્રેમ કાં ન દેખાય? એક દીકરી તરીકે હંમેશા આપણી ફરજ પડે કે બાપનું નામ કોક ઊંચા અવાજથી લે ને તો એને રગદોળી ન ખાય, એને માટીની અંદર મેળવી દેવાય, પણ મારા બાપની વિરુદ્ધમાં જાય ને એને જીવતોય ન મુકાય. આવી ખાનદાની ને આવું ચરિત્ર ઉજળું હોય ને તો તમે દીકરી કહેવાને લાયક બનો. સાહેબ, આવી દીકરીઓ હોય ને તો તમારે મારે આંગણે દીકરી છે ને આવું કહેવાય. પણ તમને એમ કે હું મારી બેનપણીને હારે જાઉં છું, પપ્પા હું 2 કલાક મોડી આવીશ, અને પછી એ દીકરી કોઈની હારે કેફેમાં આટા મારતી હોય ને તો મને એટલી ખબર પડે 2 હાથ જોડીને કે આને દીકરી કહેવાય નહીં. બીજી વાત કે દીકરીની વાણી, વસ્ત્રો અને એના વર્તનની અંદર ભારોભાર મર્યાદા છલકાતી હોય, આને દીકરી કહેવાય. લગ્નની અંદર તમે જોયું છે, આ 2 વાત ઉપર ખાસ મને વાત કરવી ગમે કે લગ્ન એક બાજુ એટલે પવિત્ર મંચ છે. આ મંચ ઉપરથી એક પણ શબ્દ એવો ન બોલે કે તમને દુઃખ લાગે, આ મંચ ઉપરથી એક પણ શબ્દ એવો ન બોલે કે એની અંદર તમે એને હસી કાઢવાનું મન થાય. આવો લગ્નનો પવિત્ર મંચ હોય, એની અંદર એ દીકરીના સરસ મજાના યજ્ઞો પવિત્રની વિધિ સાથે વિવાહ સંસ્કાર ચાલતો હોય, 16 સંસ્કારનો આનો 15મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર ચાલતો હોય. એક બાજુની આવી રીતની સ્ક્રીન હોય, અને એ સ્ક્રીનની અંદર એનું પ્રી વેડિંગ ફોટોશૂટ ચાલતું હોય. આના તમે સાક્ષી છો અને આની હું સાક્ષી છું. એની અંદર લખ્યું હોય કે 1 days to go, 2 days to go, 3 દિવસ બાકી, 15 દિવસ બાકી. અને એની અંદરના જે તમે ફોટોગ્રાફ જો ને ત્યારે તમને એમ થાય કે આ એક ફોટોગ્રાફ એક બાજુ
જો આ શરીર છે ને અંગ પ્રદર્શનનું સાધન હોય ને તો તમે દુલ્હનના મંડપની અંદર તમે એવા જ કપડામાં બેહો, અકળામણ થાય એવા કપડાં હું કમેન પહેરીને બેહો. કારણ કે સ્ત્રી છે ને હંમેશા ઢંકાયેલી અને ઢાંકેલી હારી લાગે. અને આ અવડી મોટી તમે શાલ અમને એમને મેં ઓઢાડી શકતા હતા, આખી કેમ ખોલીને ઓઢાડો છો? તમે ઢંકાયેલા રહો, તમે વાણી વર્તન અને વિચારોથી હંમેશા ઢંકાયેલા રહ્યો ને એટલા માટે આ આખી આખી શાલ ખોલીને ઓઢાડવામાં આવે. બીજી વાત કે એક દીકરી એ જ્યારે પ્રી વેડિંગ કરાવતી હોય ત્યારે એના પપ્પાને ગમતી વાત હશે, એના દાદાને ગમતી વાત હશે, એના માતાને ગમતી વાત હશે કે કોઈ દિવસ એ છોકરીએ કોઈ દી ગોઠણ ઉદીના કપડાં નથી પહેર્યા, કોઈ દિવસ એનાથી બાંડિયા કપડાં નથી પહેર્યા, કોઈ દિવસ એવા અહીંયાથી હાવ ટૂંકા હોય અને પાછળથી 15 ફૂટ લાંબા હોય આવા ગાઉન નથી પહેર્યા. તો એ દિવસે એ દીકરી કોના કહેવાથી એ કરી રહી છે? જો જમાઈ રાજા એવું કહેતું હોય ને કે તારે આવા ફોટોશૂટ મારી યાર કરાવવાના છે તો એ દીકરીને કહી દેવાના કે હજી તમને વિચાર આવતો હોય ને તો લગ્ન તોડી નાખો. પણ હજી એ આપણી વચ્ચે સમય છે. આવા કપડાં મેં મારી જિંદગીમાં મારા બાપને આંગણે હતી ને તો કોઈ દિવસ નહોતા પહેર્યા, હજી એ નહીં પહેરું. હું 2 જણા માણસ ફરવા જાય છે વાત અલગ છે, પણ સમાજની વચ્ચે આ કોઈ સમાજ જ્યારે મને જોવા માટે આવ્યો છે, આશીર્વાદ આપવા માટે આવ્યો છે, આજે દીકરી થઈને હું પુત્ર વધુ થવા જઈ રહી છું અને એક બાજુ મારા આવા ફોટા તો કોઈ કાળોમાં મારા બાપની સામે હું ચલાવી ન લો. હજી આપણે ફોટોગ્રાફ હોય ને, આપણે અમુક ફોટોગ્રાફ પર્સનલ ફોટોગ્રાફ હોય ને તો એને આપણે લોક કરીને આપણે ગેલેરી અંદર હાંચવી રાખીએ, એની અંદર લોક રાખીએ, કારણ કે આપણા પર્સનલ ફોટોગ્રાફ્સ છે. હજી એ પ્રી વેડિંગને તમે સહન કર્યું. લગ્ન પછી એક સરસ મજાનો દીકરીના આંગણે એક શ્રીમંતો નયનનો સંસ્કાર આવે, ગર્ભની અંદર બાળક ઉછળતું હોય, 1 હોય અથવા તો 2 હોય. આશીર્વાદ આપવા માટે આખો સમાજ આવવાનો હોય. લગ્ન થવાના હોય ને પ્રી વેડિંગ થવાનું હોય ને ત્યારે તો શરીરે પતલા હોય, કોઈ જાતના તમારી શરીર ઉપર કોઈ કમેન્ટ કરીને જાય ને આવું ન હોય. પણ શ્રીમંતો નયનનો સંસ્કાર હોય, 2 પરિવારની અંદર બાળકના આવવાની ખુશી હોય, એના માટે કેટલી તૈયારીઓ થઈ રહી હોય અને એ સમયગાળાની વચ્ચે ગર્ભના જે તમારા બેબી બમ્પ દેખાય આવા ફોટા જ્યારે સમાજની વચ્ચે જાહેર થાય, તમે તમારા સ્ટેટસમાં ફોટો મૂકો ત્યારે 2 હાથ જોડીને મારે તમને કેવું છે કે તમને હારા લાગતા હશે. તમારા મા બાપને, તમારા ગૌડા મા બાપને પૂછો, એને જરી કે ગમતા નથી. આજની આ જે બહેનો હતી ને એ ગર્ભવતી હતી ને તો આવી રીતે એનો પાલવ હોય અને થોડુંક એવું પેટ દેખાતું હોય ને તો આવી રીતે આમ કરી આમ ઢાંકી દેતી. આ ઈ માવડિયું છે અને એની પાસેથી આજની આ યુવા પેઢીને શીખવાની જરૂર છે. તમે ઢાંકો નહીં તો કાંઈ વાંધો નહીં, તમે દુપટ્ટો ન નાખો તોય કાંઈ વાંધો નહીં, પણ તમે એવા કઢંગી હાલતમાં ક્યારેય ન જાઓ કે કોઈક વ્યક્તિને એની તમારા સંતાનની માટે, તમારા બાળકની માટે નજર પડે. સાહેબ 7મો મહિનો છે, ઈશ્વરને ગર્ભની અંદર આવવું છે, પણ માં આવી રીતે એનું કુખનું પ્રદર્શન કરે એટલે ઈશ્વર આવ્યો હોય ને તોય વયો જાય, એ ન આવે. હજી તમે એમ કહો કે રામને જન્મ લેવો છે પણ કૌશલ્યાની કુખ તો જોઈ ને. આજે તમને એમ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલને આવવું છે પણ લાડબાની કુખ તો જોઈ ને. આજે એમ થાય કે મહારાણા પ્રતાપને આવવું છે પણ જયવંતાબાઈની કુખ તો જોઈ ને. આજે એમ થાય કે શિવાજીને આવવું છે, જીજાબાઈની કુખ નથી, એટલે એને એમ ન થાય કે મારે આવવું છે. બીજી વાત કે દીકરી છે એ હમણાં સપ્ટેમ્બર મહિનાની અંદર 17 Pro લોન્ચ થયો, ઓલો કેસરી કલરનો ફોન. એ દીકરીને એના પિતાશ્રીએ લઈ દીધો. એટલે દીકરીએ જેવો ફોન ખોલ્યો ને ભેગો વિચાર્યું કે આમાં તો ટ્રાન્સપરન્ટ કવર આવ્યું છે, મારે એક નવું કવર લેવા જવું છે. એટલે એના સિટીની અંદર એના નાકાની બહાર પોતે ત્યાં કવર લેવા માટે જાય અને એને એવું કે સરસ મજાનું મારા ફોનને કાંઈ ન થાય, કારણ કે 1,70,000 રૂપિયાની કિંમતનો આવ્યો છે, એટલે ફોનને કાંઈ ન થાય ને આવું મને તમે કવર આપો. દીકરી ફ્રોક પહેરીને ગઈ હતી, શોર્ટ, એકદમ શોર્ટ. એટલે પેલા ભાઈએ એને ચારે બાજુથી માંડ ફ્રેમ કવર થાય ને આવો એને કવર બતાવ્યું. આવું નહીં, મારો આખો ફોન કવર થાય ને એટલે એવું કવર આપો. કારણ શું? તો કે ફોન 1,70,000ની કિંમતનો છે. અને એ દુકાનવાળા ભાઈએ બહુ મજાની વાત કરી, બેટા 1,70,000ની કિંમતની વસ્તુને તને ઢાંકવાનું મન થાય છે તો આ એક રિસર્ચ પ્રમાણે 365.67 લાખ રૂપિયાનું આ શરીર છે, એને ઢાંકવાનું મન કેમ નથી થતું? દેખીતી વાત છે ભાઈ, 1.5 લાખની વસ્તુને તમે હાંચવો છો, તા તો કરોડોની કિંમત છે. આ એક વખત ચરિત્ર, ઇજ્જત એક એવી વસ્તુ છે, એક વખત જાય ને ભાઈ એ જાય, એ પાછી ન આવે. અને તમારી એકની નથી જતી, એની વાહે કોક એમ કે આ ભરતભાઈની દીકરી છે આવી હાલતમાં. ભરતભાઈ ક્યાં, ઓલા હોમા બાપા ક્યાં, અર્જણ બાપા ક્યાં, કેમ ખાનદાનીથી જીવા છે અને સંતાનો હાવ આવા. તે દિવસે સાહેબ તમને એકેય શબ્દનો ફેર નથી પડતો, પણ એ દાદાને પૂછ્યા કે એને જ્યારે સમાજમાં કોક કહે છે ને ત્યારે એને મળતા મોઢું એનું માથું નીચે રાખીને આખી જિંદગી જીવવી પડે છે, કારણ કે તમારા કારણે એને સાંભળવું પડે છે.
વિશ્વની કેટલી એવી સ્ત્રીઓ લઈ લ્યો, કેટલી એવી દીકરીઓ લઈ લ્યો કે જેણે હંમેશા પરિવારના નામ ઉજળા કર્યા છે. આઈએએસ ઓફિસર બને ને અને તે દિવસે કોક એમ કહે ને કે તમારું નામ શું, તમારું ગામ શું, અને તે દિવસે કોક બાપુને પૂછે ભરતભાઈ તમારી દીકરી, ઓહો ભરતભાઈ મેં તો વિચાર્યું નહોતું કે તમારી દીકરી આટલી બધી હોશિયાર છે. એ ભરતભાઈ આજ સુધીમાં ભરતભાઈ તરીકે ઓળખાતા હતા, હવે આઈએએસ ઓફિસરના પિતાશ્રી તરીકે ઓળખાય છે. અને આવી ઓળખ અપાવીને દીકરી તરીકે આપણી પહેલી ફરજમાં આવે છે.